વ્યવસાય ધંધો ખેતી અને ગામ ખજોરિયું, નામ કાળા કરશન નંદાણીયા. પણ 7 વાર આવે, 7 બધાને આપણે ખબર છે ને કે 7 વાર રહેવાના આવે, જેને અનુકૂળ આવે એ રહે. પણ 8મો વાર એક પરિવાર. 8મા વારની એક ગણતરી છે પરિવાર. જો પરિવાર ભેરો હોય છે, મળીને કરશે તો બધું થઈ શકે. ભાઈ વગર કંઈ થઈ શકે નહીં. માતાજીની કૃપાથી એક ખાલી રામાયણનો દાખલો છે કે રાવણ જેથી પીડ્યો તેથી એની કહ્યું કે હું કેમ આવ્યો, મારામાં બધી તાકાત છે, ભજન છે, 10 મસ્તક 20 ભુજારો, પણ હું હાર્યો કેમ? રામને કે તારાથી હું કઈ જગ્યાએ નબળો છું. ત્યારે રામે કીધું કે ભાઈ હું નહીં જાણી શકું, પણ તમે જ કહો. ત્યારે રાવણે કહ્યું કે રામ, તારા ભેરો તારો ભાઈ છે ને મારા ભેરો ભાઈ નથી, એને કારણે હું હાર્યો. હારવાનું કારણ કે મારા ભેરો ભાઈ નથી, એને કારણે હું હાર્યો. બાકી તો વેરાવળી માતની જે બોલાવી જાય અને એની કૃપા કે એકવાર મુખથી બોલું માં અને સુખ નાનપણનું સાંભળે અને પછી મોટપ તણી મજા મને કડવી લાગે કાગડા. આ જગતમાં માની સેવાથી બીજી કોઈ સેવા ઉત્તમ હું નથી માનતો. એટલે ઘણી બધી છે એવી રીતે. બીજું કઈ જાતમાં તો બહુ બોલતા ના આવડે. મહેશભાઈ ને આપણે હમણાં ઓલા ભાઈ બોલ્યા ને, એનું નામ વિજયભાઈ. એને એમ કહી હકી કે વય નાની ને અકલ વધુ અને જેના ઉજ્જવળ હોય આચાર, એવા દીકરા માં તું દેજે કે સમર્થ હોય સાંભળા.